સમાજ અને ધર્મ બે એટલા બધા વર્ષોથી, હજારો વર્ષોથી ખોટા રસ્તા ઉપર જઈ રહ્યા છે, તેની કોઈ સીમા નહીં. સમાજને એવી ખબર છે કે ધર્મ એટલે હિન્દુ ધર્મ, બુદ્ધ, જૈન ધર્મ, પારસી, ઇસ્લામ, ખ્રિસ્તી, આ ધર્મ છે. આ પૃથ્વી ઉપર આવા 2000 કરતા વધુ ધર્મ છે. દરેક ધર્મમાં પાછા પેટા ધર્મો પણ છે. દરેક ધર્મના સ્થાપક અલગ, દરેક ધર્મનું એ લોકોએ આપેલા ઉપદેશનું પુસ્તક અલગ, દરેક ધર્મની પ્રક્રિયા અલગ. જેમ કે હિન્દુઓ કે અમારે મંદિરને પૂજા કરવી છે, મૂર્તિઓ જોઈએ, ફોટા જોઈએ. ઇસ્લામ ના પાડે કે અમારે ત્યાં મસ્જિદમાં મૂર્તિ નહીં હોય, ચર્ચમાં મૂર્તિ કોઈની નથી, ઈશ્વર નથી. ક્રાઇસ્ટ ધર્મોપદેશક છે, એની મૂર્તિ છે. હા, બુદ્ધ અને મહાવીર એ લોકો એ પણ એમની મૂર્તિની પૂજા થાય છે, ત્યાં ઈશ્વર નથી. હિન્દુએ તો લાખોની સંખ્યામાં દેવતાઓ બનાવ્યા. અને આપણે પછી એ લોકો જે પુસ્તકો મૂકી ગયા એ વાંચ્યું, અને જે સજ્જનો થયા એમણે જે કહ્યું એ ઉપદેશ આપણે માન્યા. આપણે આને ધર્મ કહીએ છીએ. અને આ એક પણ ધર્મ નથી, આ સંપ્રદાય છે. આ જુદા જુદા માણસોએ પોતાની વિચારસરણી મુજબ ઊભી કરેલી બાબત છે. જો આ ધર્મ હોય તો ઇસ્લામના મુસ્લિમો મક્કા મદીના માટે લડ્યા હોત. જો ધર્મ હોય તો ધર્મ માટે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો 200 વર્ષ લડ્યા અને એનું નામ આપ્યું ધર્મયુદ્ધ. આ જો ધર્મ ગણાતો હોય તો કુરુક્ષેત્રમાં કૃષ્ણની હાજરીમાં લાખો લોકો મર્યા હોત. આ ધર્મ છે? નહીં, આ ધર્મ નથી. સમાજને ધર્મની જરૂર નથી, ધાર્મિકતાની જરૂર છે. આપણે લોકોએ રિલિજિયસ બનવાનું છે. વી હેવ નોટ ટુ ફોલો રિલિજિયન. ધર્મને નથી અનુસરવાનું, ધાર્મિકતા. ધાર્મિકતાનો મતલબ છે મારો કોઈ ધર્મ નથી, હું જે પાળું છું, હું જે જીવન માટે ઉપયોગમાં લઉં છું એ મારો ધર્મ છે. એ બીજાનું હોઈ ના શકે. એ મુસ્લિમ, ઇસ્લામ ના હોઈ શકે, ખ્રિસ્તી ના હોઈ શકે, જૈન ના હોઈ શકે, બુદ્ધ ના હોય કે હિન્દુ ના હોય. એ મારો ધર્મ છે, જેની અંદર હું સતત મારી જાતને જોયા કરીશ. હું ક્યાં ખોટો છું એ પકડી પાડીશ, મારી ભૂલો શોધી કાઢીશ અને રોજ એને સુધારવાનો પ્રયત્ન કરીશ. અને આત્મ સુધારણા કહેવાય. મારો ધર્મ આટલો છે. મારું ધર્મ મંદિર નથી, પૂજા નથી, મસ્જિદ નથી, ચર્ચ નથી, શ્લોક ગાન નથી. મારો ધર્મ એ છે કે મેં મારી જાતને કેટલી સુધારી, રોજ હું કેટલો સારો માણસ બન્યો, રોજ. એ મારો ધર્મ છે. નહીતર કુરાન, બાઇબલ, ગીતા, વેદ, ઉપનિષદ આ બધું હોવા છતાં હજારો વર્ષોથી માણસ બદલાયો ખરો? તો એ ધર્મ કેવી રીતે કહેવાય જેમાં માણસ બદલાતો જ નથી?
ખાલી પરંપરાઓ નિભાવવાનું નામ એ ધર્મ છે, એવું એ લોકો માને છે. હું માનું છું કે ધર્મ વગર માણસ ધાર્મિક હોઈ શકે. Man can be a religious without any religion. ધાર્મિકતા મહત્વની છે અને વ્યક્તિગત હોય, કોઈ સંપ્રદાયની ના હોય.